આવ્યા છે, ચાલો હવે આપ રાજલીલામાં પ્રવેશ કરો. વ્રજની ભૂમિમાં બધાને બહુ આનંદ કરાવ્યા પ્રભુ તમે, પણ હવે આપ રાજલીલામાં આવો, કંસ જેવાને મારો. આહા, વિદ્યા અભ્યાસ કરવા પણ એ ભગવાન આપ જાઓ, એ બધું મારે જોવું છે. મારા બે આંખથી તમારી બધી લીલાઓ જોઈ છે. ગોપીઓ સાથે બહુ નાઈચા કોઈદા, બહુ માખણ મિશ્રી ખાધા. હવે આ વ્રજની ભૂમિ છોડી અને મથુરામાં પધારો. અને નારદજી છે એ ભગવાન કૃષ્ણનું મન છે. અને હવે નારદજીને આજ્ઞા કરી, ભગવાને કહ્યું જાઓ કંસને તૈયાર કરો, કોઈને કોઈ બાના હેઠળ મને ને બલરામને ત્યાં બોલાવે મથુરામાં, એટલે અમે આવીએ અને અમારે જે બધી બાકી લીલાઓ છે બધી લીલાઓ કરીએ. નારદજી સીધા કંસ પાસે ગયા અને કંસ છે આમ તો કોઈની વાત ન માને, પણ નારદજીની વાત માને. નારદજીનો સ્વભાવ કેવો, જેના જે હોય એના જેવા એ થઈ જાય. અને હવે કંસને કહ્યું, એલા કંસ, અત્યાર સુધી કેટલાને વ્રજમાં મોકલા, ઘણા દૈત્યોને મોકલા, કોઈ આવ્યા પાછા કે ના? બધાને કૃષ્ણએ મારી નાખ્યા. તો આમ ક્યાં સુધી આવી રીતે લડતો રહીશ? પરોક્ષ રીતે, પ્રત્યક્ષ લડ. આમ બધાને મોકલે છે વારે વારે ને બધા મરે, આમ તો તારી આખી સેના ખલાસ થઈ જશે. જા કૃષ્ણ બલરામને અહીંયા બોલાવો, દેશ દેશના બધા રાજાઓને બોલાવો અને બધાની વચ્ચે તું કંસ કેને કહ્યું કે તું કૃષ્ણ સાથે યુદ્ધ કર. અને કૃષ્ણને યુક્તિથી આવું કૃષ્ણ ભગવાને બોલાવરાયું નારદજી પાસે. અને હવે કંસે પોતાના આંગણામાં એક ધનુષ હતું, પરશુરામે આપેલું એ ધનુષ હતું, અને ધનુષનો પોતે યજ્ઞ આયોજિત કરે છે. મોટો એવો યજ્ઞ કર્યો, દેશ દેશના બધા રાજાઓને એમાં આમંત્રણ આપ્યું. અને હવે એ બસ કંસના આંગણામાં બધા મોટા મોટા રાજાઓ પધાર્યા અને કૃષ્ણ બલરામને પણ આમંત્રણ મોકલા. અને પ્રત્યક્ષ એવા અક્રૂર કાકા એક છે યાદવમાં, એને મોકલા. કહ્યું જાઓ અક્રૂર કાકા, મારો સોનાનો રથ લઈને જાઓ અને એ લઈ કૃષ્ણ બલરામને અહીંયા તેડી આવો, અને પછી જે મારે એની સાથે કરવું છે વર્તન કરીશ. અને હવે અક્રૂર કાકા બહુ ભગવદીય છે, ભગવાનના ભક્ત છે. એને એમ થયું કંસ પાપીની નોકરી હું કરું છું આ જીવન માટે, પણ આજે મારી નોકરી પણ ધન્ય થઈ, કારણ કે ભગવાનને તેડવા જવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અને હવે અક્રૂર કાકા રથ લઈને ચાલ્યા છે. થોડા જ સમયમાં એ ગોકુલમાં પહોંચ્યા. અક્રૂર કાકાએ નંદ બાબાને ને યશોદામાને મળ્યા, કહ્યું કે કૃષ્ણ અને બલરામને હું તેડવા આવ્યો છું. અને આહા, આપણા નંદ બાબા અને યશોદામાના ઉપર વજ્રઘાત થયા. આ શું? અને હવે અક્રૂર કાકાએ કહ્યું કે આ કનૈયો અને બલરામ છે એ તમારા સંતાનો છે પણ નહીં, એ તો વસુદેવ અને દેવકીના સંતાન છે. લીલા માત્ર તમારા આંગણે એને મૂક્યા, પણ હવે તો એને મથુરા આવવાનો સમય થઈ ગયો છે. જેવું આમ સાંભળ્યું કે માં નંદ બાબાને અને માં યશોદાને તો મૂર્છા લાગી. શું કનૈયો અમારો નથી? ના, કનૈયો તો દીકરો વસુદેવ અને દેવકીનો છે. અને આહા, બહુ એના આંખમાં આંસુ આવ્યા. કનૈયાજી માને અને પિતાજીને આશ્વાસન આપે છે. અને અંતે પછી એ રથમાં પોતે મથુરા જવા માટે તૈયાર થાય છે. વાયુ વેગે વાત પ્રસરી ગઈ આખા વ્રજમાં કે કનૈયો હવે મથુરા જાય છે. ગોપીઓ આવી, કઈ ગોપી આવી કનૈયાને પકડી રાખ્યો, કનૈયા નહીં જવા દે, તું તો અમારો પ્રાણ છે. કોઈ ગોપી તો રથની આડે સૂઈ ગઈ, પેલા અમારા ઉપર રથ ચલાવ કનૈયા, અમને પેલા માર અને પછી તું મથુરા જા.
બધાને કનૈયાજીએ સમાધાન કર્યા. આંસુ કનૈયાની આંખમાં પણ છે અને આંસુ ગોપીઓની આંખમાં પણ છે. નંદ બાબા અને યશોદાની આંખમાં પણ આંસુ છે. બધાના સમાધાન કનૈયાજી કરે છે. ગોપીઓને વચન આપ્યા, ગોપીઓ, વ્રજની ભૂમિ છોડીને હું ક્યારેય ક્યાંય જતો નથી. જ્યારે પણ તમને મારી યાદ આવે ત્યારે તમે કુંજ ગલીમાં આવજો ને મને પોકાર કરજો. જ્યાં પણ હું હોઈશ ત્યાંથી દોડતો દોડતો તમારી પાસે આવી જ જઈશ. અને આવા વખતે યમુના મહારાણીમાં પોતે પણ ગોપીનું રૂપ લઈને પધાર્યા. તમે અહીંથી જતા રહેશો ભગવાન તો વ્રજની ભૂમિનું શું તત્વ રહેશે? મારા ઠાકોરજીએ પોતાનું પુષ્ટિ પુરુષોત્તમનું જે સ્વરૂપ હતું એ યમુનાજીના જલમાં પધરાવી દીધું અને ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ નારાયણનું સ્વરૂપ હતું એ હવે કૃષ્ણ થઈ અને મથુરામાં પ્રવેશે છે. વૈષ્ણવ શ્રી ઠાકોરજીના તત્વ અલગ અલગ મળે છે અને તેથી આજે પણ પુષ્ટિ માર્ગમાં એવું કહેવાય છે કે કનૈયાજીનું સ્વરૂપ વ્રજની ભૂમિ છોડીને ક્યારેય ક્યાંય ગયું જ નથી. એ તો આ નારાયણનું જે સ્વરૂપ છે એ બધા પાપિયાઓને મારવા માટે એ પછી મથુરા ગયું છે. ગોપીજનોનું હૃદય શ્રી કૃષ્ણ બધાને બહુ મનાવ્યા. આંખમાં આંસુ છે અને ભાવ દ્રષ્ટિકોણથી ભગવાન અને બલરામજી રથમાં બેઠા લાકડીને ટેકે ટેકે યશોદામાં આવ્યા. કહે છે, કનૈયા, મને યાદ કરજે, હું તને રોજ યાદ કરીશ. અને રડતે રડતે કહ્યું, કનૈયા, તું એ ભૂલી જાજે કે મેં તને ખાંડણીએ બાંધ્યો તો અને તને માર્યો તો. મેં તને માર્યો તો. આ ગોજારો ખાંડણીઓ જોયો ને એને દુઃખ થાય છે. આહા, ભાગવતમાં વર્ણન મળ્યું. યશોદામાનો વાત્સલ્ય ભાવ જોઈ થોડીક વાર તો દેવતાઓને એમ થઈ ગયું કે કનૈયો કદાચ વ્રજ છોડીને હવે નહીં જ જાય. અને અંતે ભગવાને કહ્યું છે કે ના માં, હું બધું ભૂલી જઈશ કદાચ, પણ તે જે મને માર્યું તું એ નહીં જ ભૂલું. તારા મારમાં પણ પ્યાર હતો અને તેથી એ તારો પ્યાર માર હું યાદ રાખીશ. જે દીકરો એના માતા પિતાનો માર યાદ રાખે એ જગતમાં બહુ આગળ વધે. નાના બાળક હોય ત્યારે માતા પિતા મારી દે ને એક બે થપ્પડ, એ એના કલ્યાણ માટે એને મારતા હોય. અહીંયા કથા મળી, મારા કનૈયાજી બોલ્યા કે ના માં, હું બધું કદાચ ભૂલી જાઉં પણ તારો માર ન ભૂલું, અને તે જે મને માખણ મિશ્રી ખવડાવ્યા એ તો ક્યારેય ન ભૂલું. માને વંદન કર્યા અને બસ ગયા. જ્યાં સુધી કનૈયાનો ને બલરામનો રથ દેખાયો ત્યાંથી સુધી યશોદામાં અને નંદરાયજી એને જોતા રહ્યા. તરત જ અક્રૂર કાકાએ પાછું ફરમાન મોકલ્યું કે નંદ બાવા, તમે પણ પધારો અને બધા જેટલા ગોવાળિયાઓ છે, ગોવાળિયાઓ તમે પણ કંસના આંગણામાં પધારો. આ આખા ગામને આમંત્રણ છે. રથ તો માત્ર કૃષ્ણ બલરામ માટે આવ્યો છે, પણ તમે બધા તમારા ગાડા બાંધી અને મથુરામાં પધારો. અને હવે કૃષ્ણ બલરામની સાથે બધા આવે છે, જાય છે બધા. વર્ણન ભાગવતમાં મળ્યું. કનૈયાજી અને બલરામજી બેઠા છે રથમાં, વિચાર કરે છે કે મથુરા નગરી કેવી હશે અને મથુરા નગરીમાં શું બધું હશે. અને હવે જેવી મથુરા નગરી આવી એટલે કનૈયાજી અને બલરામજીએ રથ છોડી દીધો. જાઓ ક્રૂર કાકા, તમારા રથની મને કોઈ આવશ્યકતા નથી. અમે કહી દો કંસને કે અમે આવી ગયા છીએ અને કાલે રાજસભામાં તમને પાછા મળશું. હવે આજનો દિવસ તો અમે અહીંયા મથુરા નગરી બધે ફરશું. બધા મિત્રોની સાથે, ગોવાળિયાઓની સાથે કૃષ્ણ અને બલરામ મથુરા નગરીમાં ફરવા માટે નીકળ્યા. બધું જોવે છે. ગોવાળિયાઓને અચરજ થાય છે કે આવી સરસ નગરી છે મથુરા.
ભગવાન બધી નગરીમાં ફરે છે, આનંદ કરે છે, બધાનું મન અત્યારે આનંદમાં હતું. કંસને એકને જ એવો વિચાર આવે છે કે આ કૃષ્ણ સાથે કેમ યુદ્ધ કરવું, શું કરવું, એને એવા વિચારો આવે છે. અને કનૈયાજી આપણા મથુરામાં ફરી ગયા. અને આવામાં આગળ ગયા તો મથુરાની બજારમાં કોઈ મોટો હાઈટ બોડી વાળો કોઈ પુરુષ સામે મળ્યો અને એના હાથમાં હીરાગળ વસ્ત્ર હતા. અને ગોવાળિયાએ પૂછ્યું, કનૈયા, આ કોણ હશે આ વ્યક્તિ, અને આટલા બધા સરસ વસ્ત્ર એની પાસે છે? કનૈયો કે મને ખબર નહીં, જેટલા તમે અજાણ્યા એટલો હું પણ અજાણ્યો જ છું. ચાલો એને જઈને પૂછીએ. કનૈયાજી અને બધા બાળકો આગળ આવીને પૂછ્યું, એલા વ્યક્તિ, તું કોણ છો અને આટલા બધા સરસ વસ્ત્ર તારી પાસે છે, એ વસ્ત્ર લઈને ક્યાં જાય છે? અને આ તો કંસનો ધોબી હતો. કહે છે કે મામા, કંસનો ધોબી હું છું અને આ બધા વસ્ત્ર કંસ રાજાના છે. જો કોઈ આ વસ્ત્રને અડે તો એની આંગળી કાપી નાખું એવો હું ધોબી છું. અને કોઈના તરફ જોવે તો એના બસ આંખ ફોડી નાખું એવો જ છું. વસ્ત્રને કોઈ જોવોમાં અને કોઈ એને અડોમાં. આવી વાયડાઈથી ધોબી બોલ્યો. કનૈયાજી આગળ આવીને બોલ્યા કે એલા ધોબી, તારે આ વસ્ત્ર દેવા હોય તોય મારે જોઈશે અને ન દેવા હોય તોય મારે વસ્ત્ર જોઈએ જ છે. ધોબીને એમ કે આવડા બાળકને હમણાં મારું. જ્યાં મારવા ગયા તો ભગવાને જે થપ્પડ મારી કે ત્યાં ને ત્યાં ધોબીના પ્રાણ નીકળી ગયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામા અવતારના હૃદયનું પાનું ખોલ્યું. ભગવાને કહ્યું કે જ્યારે મર્યાદા પુરુષોત્તમ થઈને હું આવ્યો હતો, તારા જ શબ્દોથી મારે સીતાનો ત્યાગ કરવો પડ્યો તો એલા ધોબી, એ દોષમાં તને સજા નહોતો આપી શક્યો રામ અવતારમાં. આજે એની આ સજા છે. હૃદયના દિલની ડાયરીનું પત્તું ફાડ્યું. ભગવાન આ કામમાં અનેક કામ કરતા જાય છે. અને હવે ગોવાળિયાઓને વસ્ત્ર આપી દીધા. ધોબી પાસે જે હતા એ કહ્યું, લ્યો પહેરો બધા વસ્ત્ર હીરાગળ. ગોવાળિયાઓ કોઈ પહેરા જોતા હતા એ બીજા ઉડે છે મથુરાની બજારમાં, આમ તેમ રખડે છે, જેટલા પહેરવા હતા એટલા પહેરા. પણ કંસ જે હતો એ બહુ જાડિયો હતો અને ગોવાળિયા બધા પાતળા પાતળા, એટલે કંસના કપડા જે હતા હીરાગળ એ ગોવાળિયાઓને બહુ ઘઘા જેવા હતા. અને આવા વખતે આગળ ગયા તો એક ટેલર આવ્યા, દરજી બાપા, ભગવાનને વંદન કરવા માંડ્યા. સેવા કંઈક કયો પ્રભુ તમે. આપણા લાલાજીએ કહ્યું કે આ બધા ગોવાળિયા જે કપડાં પહેર્યા છે એને બધાને બંધ બેસતા કરી દો, સરસ મજાના. દરજી બાપાએ ફટાફટ એનું બસ ચલાવ્યું મશીન અને બધા ગોવાળિયાઓને કપડાં બંધ બેસતા કરી. જોજો આપણને બધાને ભગવાન શું કરે, આપણને બધાને મેન બનાવે. ગોડ મેક્સ એ મેન. પણ દરજી શું કરે, ટેલર મેક્સ એ જેન્ટલ. આપણને સારા કપડાં કોણ કરી દે? ટેલર. હજી તો ઘણી બધી ફેશનો આવે અને દરજી બાપાની મોસમ ખુલે, કારણ કે એણે ભગવાનની સેવા કરી છે. એટલે આજે એને પણ ખૂબ ભગવાને કળિયુગમાં મેવા આપ્યા છે. દરજી બાપા વંદન કરીને ઊભા રહ્યા. આગળ જાય છે તો માળી આવ્યો હોય, એની પાસે સરસ મજાના સુગંધી પુષ્પની માલાઓ હતી. રોજ કંસના આંગણામાં એ માલાઓ અર્પણ કરતો. આજે ઠાકોરજીને જોયા એટલે સરસ મજાની કમળની માલા આપણા કનૈયાજીના કંઠમાં પહેરાવી દીધી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને બીજી બધી માલાઓ ગોવાળિયાઓને પણ પહેરાવી દીધી. બલરામજીને પણ અર્પણ કરી. હવે સરસ કપડાં પહેરેલા છે, સરસ માળા થઈ. આગળ ગયા તો કુબ્જા નામની એક બાઈ સ્ત્રી આવી.
રોજ ચંદન ઘસીને કંસને અર્પણ કરતી હતી. આજે એ બાઈ આવી કનૈયાજીને મજાના ચંદન અર્પણ કરવા માંડી ગઈ. બધા ગોવાળિયાઓને પણ ચંદન લગાડ્યા. આહા, કનૈયાજી અને એની આખી ટોળી જેમ દેવની કોઈ ટોળી નીકળી હોય એવા શોભી રહ્યા છે. ચંદન ને સરસ મજાના પુષ્પની માલા અને સારા કપડાં. મારા ઠાકોરજી કનૈયાજી અને બલરામજી એ ક્યારેય સિવેલા વસ્ત્ર પહેરતા નથી. એક માત્ર ધોતી અને એક ઉપરનો ઉપર, બસ. ક્યારેય સિવેલા કપડા એ ન પહેરે. કંસના કપડા જે બધા હતા એ ગોવાળિયાઓ પહેર્યા. અને આમ શોભાયમાન આખી કનૈયાની ટોળી બરે ફરે છે મથુરા નગરીમાં. બધે આનંદથી બધું જોવે છે. સાંજ પડવા આવી અને કનૈયાએ વિચાર કર્યો કે જે ધનુષ છે એનો યજ્ઞ થાય છે, અને જો હું ધનુષ તોડું નહીં તો કંસને ખબર કેમ પડે કે કનૈયાજી પધાર્યા છે. ભગવાન સીધા ગયા, પણ ધનુષ જ્યાં સચવાઈને રાખ્યું છે ત્યાં યોદ્ધાઓ ઘણા બધા તલવાર સાથે ઊભા છે. કૃષ્ણ અને બલરામ ત્યાં પ્રવેશ કરે છે. ગોવાળિયાઓને ત્યાં ન લઈ ગયા, એટલે કે તમે આ બજારમાં ફરો. અને કૃષ્ણ બલરામ ત્યાં ગયા, ધનુષ પાસે ગયા, અને જે ધનુષને ખેંચ્યું કે એ જ વખતે ધનુષના કટકા થઈ ગયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધનુષના બે કટકા, એમાં એક કટકો ભગવાન કૃષ્ણે રાખ્યો, બીજો એનો ટુકડો છે બલરામજીએ રાખ્યો. અને ધનુષના આધારે બધા દૈત્યોને માર્યા, ગણાયને માર્યા, અને બધા ત્યાંથી જતા. કંસને ખ્યાલ આવ્યો કે ધનુષ તૂટ્યું, અને કૃષ્ણએ ઘણા બધા સૈનિકોને માર્યા. ડરી ગયો, રાત પડી, અને હવે એને ઊંઘ કોઈ રીતે આવતી નથી. મૃત્યુ નજીક દેખાવા માંડ્યું. ધનુષ તૂટ્યું. રામચંદ્રજીએ પણ ધનુષ તોડ્યું હતું એના જન્મ વખતે, અને કનૈયાજીએ પણ આ ધનુષ તોડ્યું. ધનુષ જે તોડે એ બ્રહ્મ હોય એ જ ધનુષ તોડી શકે. ધનુષની પણ બહુ મોટી કથા ભાગવતમાં આવી છે. આ ધનુષ શું છે તો કહે છે કે પરશુરામે આપેલા ધનુષ છે. પરશુરામે કોને આપ્યું હતું? જનકને પણ ધનુષ આપ્યું હતું સીતાજીના નિમિત્તે. અને અહીંયા કંસને પણ આ ધનુષ પરશુરામે જ આપ્યું હતું. અને હજી એક ધનુષ પરશુરામ પાસે હજી છે, અને એ ધનુષ કોણ તોડશે? જ્યારે ભગવાન કલ્કી થઈને પધારશે ત્યારે એ ધનુષ એ તોડશે. પરશુરામ એક એવા દેવ છે કે ચિરંજીવ છે, અને ચિરંજીવ હોવાને કારણે ને તપસ્યામાં બેઠા હોવાને કારણે સમય ક્યાં જતો રહે ખબર ન પડે. અને ભગવાન ક્યારે અવતાર ધારણ કરી લે અને પાછા જતા રહે ખ્યાલ ન આવે. એટલે પરશુરામ શંકર ભગવાનના આંગણે કૈલાસમાં ગયા અને કહ્યું, ભગવાન શિવજી, તમે તો બસ ત્રિનેત્ર છો, બધું જોઈ શકો છો જે થવાનું એ બધું, પણ એવું બળ અમને નથી. ભગવાન અવતાર ધારણ જ્યારે જ્યારે કરે ત્યારે મને ખબર પડતી નથી. સમય વયો જાય પછી ભગવાન ધામમાં જાય પછી ખ્યાલ આવે. તેથી મને કંઈક એવી નિશાની આપો કે જેથી કરી અને મને ખબર પડે કે ભગવાન ભૂતલ ઉપર પધાર્યા છે. એટલે આપણા મહાદેવ દાદાએ કૈલાસમાંથી એને 3 ધનુષ આપ્યા અને કહ્યું, જાઓ આ ધનુષ તમારી પાસે રાખો. યોગ્ય માતબાર કોઈ પુરુષ આવે એને જ આ ધનુષ તમને આપશે. અને માતબાર અને યોગ્ય પુરુષને ધનુષ આપશો તો સાથે સાથે નોંધ લઈ લ્યો કે ધનુષ જે તોડવા વાળો હશે એ બ્રહ્મ હશે, અને ધનુષ જેના માટે તૂટ્યું હશે એના માટે ભગવાને અવતાર ધારણ કર્યો હશે. આ બધા ઉલ્લેખ શાસ્ત્રમાં. અને પછી જનકની ભક્તિ અને સીતાજીનું દૈવત્વ સતી તત્વ હતું.
અને એને જોઈ ભાવ જાગ્યો અને પરશુરામે એક ધનુષ એને આપ્યું. અને પછી હવે બે ધનુષ એની પાસે હતા અને એમાંનું એક ધનુષ એને કંસને આપ્યું. કંસ છે એ દિગ્વિજય થવા માટે નીકળો. આપણે તો આમાં કનૈયાજીની વાત જ બધી આવી, આપણી પાસે સમય પણ નહોતો, પણ કંસનું એક આખું ચરિત્ર આપ્યું છે ભાગવતમાં કે કંસ જેવો 12 વર્ષનો થયો, બહુ બળવાન થઈ ગયો અને એવો તો બળવાન હતો કે બધાની સાથે યુદ્ધ કરે ને બધાને હરાવી. અને આવો બળવાન કંસ હતો, બસ બધે ગયો, બધાને જીતી ગયો. પણ કોઈએ કહ્યું કે મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામ બિરાજે છે અને જો પરશુરામને તું જીતી લે તો તું સાચો બસ મર્દ સાચો તું છો બળવાન. અને તેથી પરશુરામને શોધતો આ કંસ આવ્યો. પરશુરામ ધ્યાનમાં બેઠા હતા અને હવે યુદ્ધ માટે કંસ એને લલકારવા મંડી ગયો. પરશુરામે વિચાર કર્યો, ક્ષત્રિય મારા નામ માત્રથી ધ્રુજે, એની બદલે અહીંયા સુધી આવ્યો ને મને યુદ્ધમાં લલકારે છે. અને ભગવાને જોયું પરશુરામે તો એ કંસ બહુ બળવાન જોયો અને એને વિચાર આવ્યો કે આ માણસ કંઈક અલગ જ છે, કદાચ આના માટે ભગવાન અવતાર ધારણ કરે. એટલે પોતે પોતાના ધ્યાનમાં તપ કરતા હતા ત્યાંથી ઊભા ન થયા, પણ એ કહ્યું કે જા સામેની જે ઝૂંપડી છે એમાં 2 ધનુષ પડ્યા છે અને 2 ધનુષ એવા છે કે બહુ બહુ ભારે અને વજનદાર છે. જા એલા ક્ષત્રિયના દીકરા, જો એમાંનું ધનુષ ઉપાડીને તું અહીંયા લઈ આવ, હું અહીંયા તપ કરું છું ત્યાં સુધી લઈ આવ. પણ જો તું નહીં ઉપાડી શકે અને એમનેમ ઓરડામાંથી બહાર આવ્યો તો મારી ફરશીથી તારું માથું કાપી નાખીશ. અને જો એ ધનુષ ઉપાડીને તું અહીંયા આવી ગયો તો મારે તારી સાથે લડવું નથી, હું મારી હાર તારી સામે કબૂલાત કરી લઉં છું. એટલે ભગવાન આવા વખતે કહ્યું પરશુરામે, એટલે કંસ ગયો ત્યાં ઝૂંપડીમાં. 2 ધનુષ પડ્યા હતા, એમાંથી એક ધનુષ એને લઈ ઉપાડી પોતાના 2 હાથ ઉપર લઈ અને પરશુરામની સામે આવીને ઊભો રહી ગયો. પરશુરામ સમજી ગયા કે આ કદાચ બહુ મોટો છે, બળવાન છે. પરશુરામે પોતાની હાર સ્વીકારી લીધી અને કહ્યું, જા હું હાર મારી સ્વીકારું છું અને તને વરદાનમાં અથવા તને આના માટેનું ઇનામના રૂપમાં પણ આ ધનુષ તને જ આપી દઉં છું. જા, પણ આ ધનુષ લઈને જા ને ખ્યાલ રાખજે કે કોઈ દિવસ કોઈ પાપ કરતો નહીં. અને જેથી આ ધનુષ તૂટશે એને બીજે દિવસે તારું મૃત્યુ થશે અને આ ધનુષ તોડવા વાળો જે હશે એ જ તને મારશે. ચાલે તો ધનુષને બરાબર સાચવજે, આમ કહ્યું. અને હવે આ પાપી હતો કંસ ધનુષ લઈ પરશુરામની ઉપર જીત મેળવાનો આનંદ કરતો એ નીકળી ગયો. અને પછી પરશુરામની જ આજ્ઞા પ્રમાણે દર વર્ષે કંસ એ ધનુષ માટેનો યજ્ઞ કરતો અને આજે એ યજ્ઞમાં એણે કૃષ્ણ બલરામને બોલાવ્યા. અને આ કનૈયાજી આ બધું જાણતા હતા એટલે કંસને માર્યા પહેલા ભગવાને આ ધનુષ સોયધું અને આ ધનુષના ટુકડા પોતે કરી નાખ્યા, ઉપાડીને તોડી નાખ્યા. અને હવે કંસને યાદ આવ્યા પરશુરામના શબ્દો કે જેની ધનુષ તૂટશે એને બીજે દિવસે તું મરીશ અને જે ધનુષ તોડશે એના હાથે જ તું મરીશ. અને તેથી હવે મૃત્યુને ડર લાગી ગયો કંસને, બહુ ડરે છે. અહીંયા તો કંસ દ્વારા જ જે ઉતારાઓ આપવામાં આવ્યા હતા અને કૃષ્ણ બલરામ ને બધા બાળકો આખી રાત ભેગા થઈને આનંદ કરે છે, લેસ માત્ર કાલની એને ચિંતા નથી. અને જ્યારે કંસને આ ધનુષ તૂટ્યું એટલે કાલની ચિંતા લાગી ગઈ. છતાં પોતે પોતાના મનને બસ સાચવે, કંઈક ને કંઈક સમાધાન મનમાં કરે, સુવા પ્રયત્ન કરે, પણ નિંદર એને આવતી નથી. જેનું મૃત્યુ નજીક હોય એની મનની સ્થિતિ આવી જ થાય.
માતાજીને વંદન કરે છે કે યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. થોડી માતાજીની કૃપા થઈ, કંસ સૂઈ ગયો, નિંદર આવી ગઈ, પણ વહેલી સવારે વિકરાળ ખરાબ એવું સપના એને આવવા માંડ્યા. ઊંઘ ઉડી ગઈ, મૃત્યુના ચિહ્ન એને દેખાવા માંડ્યા. ભાગવતમાં વર્ણન મળ્યું છે જેનું મૃત્યુ નજીક હોય એને ભગવાન કાંઈક ને કાંઈક ચિહ્ન બતાવી જ દે. અધરવાઇઝ એ વ્યક્તિને પણ ખબર જ હોય કે મારું મૃત્યુ થવાનું જ છે. ડર છે. કેવું સપનું આવ્યું ખબર છે? કંસને આમાં ભાગવતમાં લખ્યું છે કે પોતાના આખા શરીર ઉપર જાણે સિંદૂર લગાડ્યો હોય એવો કેસરી કલર થયો, અને ગધેડા ઉપર એને કોઈ ઊંધો બેસાડ્યો હોય અને આમ જાતો હોય એવું પોતાનું સપનું ખરાબ એને દેખાવા માંડી ગયો. ઝબકીને જાગી ગયો, સૂઈ ન શક્યો. પોતે એમ તો સમજદાર અને જ્ઞાની હતો એટલે સમજી ગયો કે આ એકેય સાઈન સારી નથી, સવારે મારું મૃત્યુ તો થવાનું છે. અને હવે રાત એની ચિંતામાં પસાર થઈ. કનૈયાજીની રાત મિત્રો સાથે આનંદમાં પસાર થઈ. રાજાઓ જે બધા એના આંગણે આવ્યા હતા એ બધા આમ તેમ અચરજ પામતે બધું જોવામાં એની રાત ગઈ. જેનો જેવો ભાવ હતો એવી રાત બધાની પસાર થઈ. બીજે દિવસે સવારે બરાબર રણ મેદાન બરાબર વચ્ચોવચ્ચ ગામમાં મોટું મલ્લયુદ્ધ ગોઠવવામાં આવ્યું અને કંસને મોટા આસને પોતાનું આસન લીધું, ઊંચું આસન લીધું અને બીજા દેશના બધા રાજાઓને સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યા. સભા મોટી ભરાય અને હવે બધા પોતપોતાના સ્થાને બિરાજે છે. કૃષ્ણ અને બલરામ બસ નિત્યક્રમ કરી ગોવાળિયાઓની સાથે એ સભામાં પ્રવેશ કરે છે. જ્યાંથી કનૈયાજીને આવવાનું છે એ જગ્યા ઉપર કંસે કોલિયા પીડ નામનો હાથી ત્યાં રાખ્યો. દારૂ પીવડાવી ગાંડો કરીને હાથીને ત્યાં રાખ્યો. યુદ્ધ નીતિ બધી કે કૃષ્ણ જ્યાંથી જે રસ્તેથી આવવાના છે રસ્તામાં યોદ્ધાઓ તલવાર આ તે કનૈયાજીને બસ ફાવવા ન દેવા લડાઈમાં, એવી નીતિ બધી ગોઠવી છે કંસે. આગળ આવ્યા ભગવાન. કોલિયાપીડ હાથી રસ્તામાં જ હતો. કનૈયાજીએ વીરતાથી કહ્યું કે આ હાથીનો જે કોઈ માલિક કોઈ આવો, હાથીને દૂર કરો, હટાવો, મને ચાલવા માટેનો રસ્તો આપો. કનૈયાજી આવું વીરતાથી કહ્યું એટલે હાથીનો જે મહાવત હતો આવ્યો અને કહે છે કે કૃષ્ણ બલરામ, તમને અહીંયા ચાલવા કે બેસવા માટે બોલાવ્યા નથી. આ હાથી સાથે યુદ્ધ કરો. દેશના રાજાઓ તમારું આવું યુદ્ધ જોવા માટે અહીંયા આવ્યા છે. કનૈયાજી કહે છે વાહ. અંદર પ્રવેશ કરવા જાય છે પણ હાથી આડો આવ્યો અને બસ ભગવાન સેજે હાથીની સામે નિર્ભયતાથી ઊભા રહી ગયા. પોતાના બંને હાથ કમર ઉપર રાખ્યા અને આ ગાંડો દારૂ પીવડાવેલા હાથીના સામે નિર્દોષ ભાવે જોવા માંડ્યા. બળ સાથે હાથી સામો આવ્યો. કનૈયાજીએ એના બે દાંત પકડી રાખ્યા, હલવા ન દીધો. અને બધા જોવે એમ કનૈયા લાગ જોઈ હાથીનું પૂંછડું પકડી લીધું અને કનૈયાજીએ હાથીને જે આકાશમાં ઘુમાયો અને જે પછાડ્યો કે હાથીના ત્યાં ને ત્યાં પ્રાણ નીકળી ગયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કનૈયાએ જઈ અને હાથીના જે દાંત છે દંત એને ખેંચી લીધો. એક દાંત હતો લોહીથી ખરડાયેલો, લોહીવાળો, બલરામજીને આપ્યો અને પોતે પણ એ લોહીવાળો હાથીનો દાંત પોતે રાખ્યો, પોતાના ખભે રાખ્યો
અને હવે કંસની સભામાં ભગવાન પ્રવેશ કરે છે. દેશ દેશના રાજાઓ બધા જોવે છે, ગોવાળિયાઓ તો બધા કૃષ્ણ કનૈયા કી જય, કૃષ્ણ કનૈયા કી જય બોલાવે છે. ભગવાન ગયા, કહે છે કે કંસરાજ, અમને કાકા અક્રૂર તેડવા આવ્યા હતા, માટે અમે અહીંયા આવ્યા છીએ. અમને બેસવાની જગ્યા આપો, અમને આસન આપો. કંસ તલવાર ઘુમાવતે પોતાના આસનેથી ઊભો થયો. કહે છે કે કૃષ્ણ બલરામ, તમને અહીંયા બેસવા નથી બોલાવ્યા, આ રાજાઓની સાથે યુદ્ધ કરવાનું છે. ભગવાને યુદ્ધ કરવાની તૈયારી બતાવી. બે મોટા યોદ્ધાઓ, બહુ બળવાન યોદ્ધાઓ ઊભા થયા. એકનું નામ છે સલ અને બીજાનું નામ છે તોષલ. શલ ને તોષલ. અને કૃષ્ણએ સલની સાથે મલયુદ્ધ કર્યું અને આપણા બલરામજીએ તોષલની સાથે મલયુદ્ધ કર્યું. બધા જોવે છે. એમ જ ગળીના છઠ્ઠા ભાગમાં કૃષ્ણ અને બલરામે શલ તોષલને પણ માર્યા. અને હવે એ બે મૈરા એટલે બીજા બે યોદ્ધાઓ ઊભા થયા. એનું નામ છે ચારણ અને મુષ્ટિક. ચારણ મુષ્ટિક આવ્યા. કૃષ્ણ ભગવાને પોતાની મુષ્ટિકા જેવી મારી કે એના પ્રાણ નીકળી ગયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કરો વીર કનૈયાની ઝાંખે. બંને યોદ્ધાઓને મારી કનૈયાજી આખી સભામાં બધા તરફ નજર કરી. કોઈને લડવું હોય તો મારી સામે આવો. કોઈ ન આવ્યા એટલે ભગવાન સીધા દોડી અને કંસની સામે ઊભા રહી ગયા. મોટા આસને ઊભો તો, પગથિયા ચડી ગયા ભગવાન અને કંસને પકડો સીધો ને જે થપ્પડ લગાવી કે એમાંથી ઉપરથી ગબડી પડ્યો. કંસ નીચે 5-7 પગથિયા નીચે પડ્યો. એટલે ભગવાને સીધો એનો ચોટલો પકડો અને ભરી સભાની વચ્ચે કંસને લાવ્યા અને કહે છે કે ઓળખ મને, હું જ દેવકીનો 8મો ગર્ભ કૃષ્ણ હું છું. જેને કોઈ નથી પહોંચતું એને પહોંચવા વાળો આ રહ્યો કૃષ્ણ. એમ કહીને જે થપ્પડ મારી કે કંસ ત્યાંથી ગબડીને નીચે ગયો. વળી પાછો ભગવાને પકડો અને કંસના માથામાં મુષ્ટિકા મારી કે ત્યાં ને ત્યાં કંસના પ્રાણ નીકળી ગયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેને કોઈ નથી પહોંચતું એને પહોંચવા વાળા કૃષ્ણ. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. ભગવાનની વીરતા, ભગવાનનું બળ જોઈ અને બધા ભગવાનના તરફ જોઈ રહ્યા. અને ઘણા કંસના મિત્રો હતા, એ તો આવું સ્વરૂપ ભગવાનનું જોયું એટલે ડરી અને સભા છોડી ભાગી ગયા. પણ બધા યાદવો જે હતા એ ભગવાનના શરણમાં આવ્યા. કનૈયાજીને વંદન કરવા મંડી ગયા. મોટી સતાને ભગવાને મારી. આકાશમાંથી દેવતાઓની પુષ્પની વૃષ્ટિ થઈ. જય જયકારના ઘોષ થયા. કનૈયાજીને બધા યાદવો લઈને સરસ મજાના સિંહાસન ઉપર પધરાયા. કનૈયાજીએ કહ્યું, ના, પહેલા મને મારી માતા પિતાને છોડાવો, મેળવો. કનૈયાજી ગયા. જે બેડીના બંધનમાં એના માતા પિતા હતા વસુદેવ અને દેવકીને છોડાવ્યા. ઉગ્રેસન નાનાને પણ બેડીના બંધનમાં કંસે બાંધ્યા હતા, એને પણ છોડાવ્યા. ઘણા વર્ષો પછી કનૈયાનું માતા અને પિતા સાથે મિલન થયું. સ્નેહના અશ્રુઓ વહ્યા. આહા, ભગવદ તત્વ પ્રાપ્ત થયા. સાચા અર્થમાં માતા પિતા મળ્યા. યાદવો બધા આવ્યા. કનૈયાજીને કહ્યું, આજથી તમે મથુરાના રાજા, તમે રહો છો મથુરાના રાજા, તમારા ઉપર રાજ્યાભિષેક અમે કરીએ. તમે કંસને માર્યો, તમે એને જીતા, માટે મથુરાના રાજા હવે તમે બનો. પણ કનૈયાજીએ મથુરાનું રાજ ન લીધું. કહ્યું, મને રાજ્યાભિષેકમાં કોઈ રુચિ નથી. જે કંસ છે એના પિતા ઉગ્રેશન નાના છે, એને જ રાજગાદી આપો. ચાલો, ઉગ્રેશન નાના કનૈયાના કહેવાથી રાજગાદી ઉપર પધાર્યા. એનો રાજ્યાભિષેક થયો. આપણા કનૈયાજી સાધારણ એવા એના પ્રધાન થઈ
અને બધા યાદવોની સાથે બેઠા. ભગવાને રાજ ન લીધું, એક પૈસો પણ મથુરામાં કંસનો એને ન લીધો. ભગવાન કેવા છે તો કે ભગવાન વૈરાગી છે. જ્યારે રામચંદ્રજીએ રાવણને માર્યો ત્યારે લંકાનું રાજ પણ એની પાસે જ આવી જ ગયું હતું, પણ છતાં આપણા રામચંદ્રજીએ લંકાના રાજા થવાનું પસંદ ન કર્યું. સોનાની આખી નગરી હતી, છતાં રાજગાદી કોને આપી? રાવણના જ ભાઈ વિભીષણને. અને આજે આ કંસને માર્યા પછી પણ મથુરાની રાજગાદી પોતે લીધી નથી, પણ એ રાજગાદી એના જ પિતા એવા ઉગ્રેસનના એને આપી દીધી. પોતે તો એક સેવક થઈ ઉગ્રેસનના અને પોતે બેસી ગયા. ધન અને દોલત કે સુવર્ણમાં ભગવાનને કોઈ રુચિ છે નહીં. પાપિયાઓના પાપ દૂર કરવા, જગતના ધર્મની સ્થાપના કરવી એ જ ભગવાનની ઈચ્છા છે. ભગવાનનું આ સ્વરૂપ કેવું છે? વંદન કરો. ભગવાનનું આ સ્વરૂપ વૈરાગ્યનું સ્વરૂપ છે. કોઈનું ધન કે કોઈની દોલત એને સ્પર્શતી નથી. અને પછી ભાગવતમાં વર્ણન મળ્યા છે કે જે બંને કંસની પત્ની હતી, કંસને 2 પત્ની હતી, એકનું નામ અસ્તિ અને બીજુંનું નામ પ્રાપ્તિ. આ બંને બસ આવા વખતે મથુરા છોડીને જતી રહી, કારણ કે એના પતિનું રાજ ગયું અને એના પિતાના આંગણે જતી રહી. એ મામીઓ થતી હતી ભગવાન કૃષ્ણની, અને એના પિતાના આંગણે જતી રહી. એના પિતાને ઓળખો, એનું નામ છે જરાસંધ નામનો રાજા, મગધ દેશનો છે, અને કંસ એનો જમાઈ થતો હતો. અને એ પણ એ જ ફિરાતમાં છે કે કનૈયાને હરાવવો, જમાઈનું વેર લેવું અને કનૈયાજીને હરાવવા યુદ્ધમાં. અને આ બાજુ આપણા યશોદામાં અને બસ નંદ બાવાને પછી વિદાય આપવા માટે કનૈયાજી પધાર્યા. નંદ બાવાએ ભારી આંખે રડતે રડતે પછી મથુરામાંથી વિદાય લીધી. અંતે પછી એ પોતાની વ્રજની ભૂમિમાં ગયા. પણ કનૈયાને છોડવા ગમતા નથી. જે સ્નેહ અને ભાવ હતો, બાબા હું જ્યારે પણ આપ બોલાવશો ત્યારે તમારી આંગણે આવી જઈશ. બાબા તમારા વગર મને અહીંયા નહીં જ ગમે. બાબાનો નંદ બાવાના સમાધાન કર્યા. મારી મા યશોદાને ખાસ કહેજો કે હું એની જ આંગણાની બસ માખણ અને મિશ્રી ખાવા ચોક્કસ ને ચોક્કસ આવીશ. રડતે રડતે બધા ગયા. ગોવાળિયાઓ પણ વ્રજની ભૂમિમાં પાછા ગયા. અહીંયા આપણા વસુદેવ અને દેવકીજીએ કનૈયાજીને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા અને પછી જનોઈના સરસ મજાના વિધિ કર્યા. વસુદેવજીને હજી પણ ઓછું લાગતું હતું. કહ્યું, કનૈયા તમે વ્રજની ભૂમિમાં ગાયો જ ચરાવી છે, ચાલો તમને ભણવા જવાનું છે. કૃષ્ણ અને બલરામ પિતા અને માતાની આજ્ઞા લઈ અને ઉજ્જૈનની ભૂમિમાં પોતે વિદ્યા અભ્યાસ કરવા માટે જાય છે. જનો એને દેવાવાળા ગુરુ કોણ છે? ગુરુ સાંડિલ્ય મહારાજ. કૃષ્ણ ભગવાનના ગુરુ એ. રામચંદ્રજીના ગુરુ કોણ? એ છે વશિષ્ઠ મહારાજ. જનોઈના સંસ્કાર થયા અને પછી ભગવાન વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા. જાઓ અત્યારે પણ ઉજ્જૈનની ભૂમિમાં ક્ષિપ્રા નદીના કિનારે આશ્રમ છે સાંદીપની. આજથી વર્ષો પહેલા ભગવાને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરી. મહાકાલેશ્વર મહાદેવ દાદા ત્યાં બિરાજે છે. આહા, ભાગવતમાં વર્ણન મળ્યું ભગવાનને ભણવું એ શું અને ભણાવવું એ પણ શું. લીલા માત્ર એ 32 જાતની વિદ્યા ભણ્યા છે. 64 કળા પણ પોતે ભણ્યા છે. ગુરુદેવના આંગણામાં ભગવાને વિદ્યા પ્રાપ્ત કરી છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ અને બલરામને આ જગ્યાએ એક મિત્ર પણ મળ્યા છે, જે સાથે એને ભણતા
એને ઓળખો. એનું નામ છે સુદામા. આ સુદામા એને અહીંયા વિદ્યા અભ્યાસ કરતે કરતે મળ્યા છે. ભણી ગણીને પોતે પાછા આવ્યા છે મથુરામાં. અને આ વખતે મથુરામાં ભગવાન પધાર્યા, આનંદથી પોતાના મહેલમાં રહેતા હતા. અને હવે એક કૌતુક થયું. ભાગવતજીમાં વર્ણન મળ્યું, વ્રજની ભૂમિ તરફ જોઈ મથુરાના મહેલમાંથી ભગવાન આંખમાં આંસુ છે, રડી રહ્યા છે. એને વ્રજની ભૂમિ આવા વખતે યાદ આવી રહી છે. એને માં યશોદા અને બાબાનો પ્રેમ યાદ આવી રહ્યો છે. ગોપીઓ અને બસ બધી ગાયો યાદ આવે છે. પુલિંદ યમુનાજીનો કિનારો પણ એને યાદ આવે છે. અને તેથી કનૈયાજીની આંખમાં જાય છે આંસુ, આયલા રડે છે. અને હવે એને એક બીજા મિત્ર એના આવ્યા, એનું નામ છે ઉદ્ધવજી. કનૈયાજીને રડતા જોઈને કહે છે, કનૈયાજી આપ રડો છો? હા, શાસ્ત્ર તો એવું કહે છે કે કોઈ પુરુષ ક્યારે એની આંખમાં આંસુ લઈ આવે નહીં. વેદાંતના સિદ્ધાંત તો કહે છે કે કોઈ જગ્યાએ એવો મોહ લગાડાય જ નહીં કે અંતે આપણે રડવું પડે. ઉદ્ધવ જ્ઞાની બહુ હતા અને તેથી કનૈયાજીને એણે આમ કહ્યું કે શાસ્ત્ર એવું કહે છે કે ક્યાંય આપણો મોહ એવો ન હોવો જોઈએ કે આપણી આંખમાં આંસુ આવે. કોઈ સ્ત્રીમાં પણ એવો મોહ ન હોવો જોઈએ, કોઈ ધન દોલત કે કોઈ પદ કે પોતાના આંગણાના દીકરા દીકરીઓમાં પણ મોહ એવો ન હોવો જોઈએ કે જે આંખમાં આંસુ લે. ઉદ્ધવજી બહુ જ્ઞાની હતા. વૈષ્ણવ જેમ આપણે અત્યારે આપણા છોકરાઓને ભણવા વિદેશ મોકલીએ ને, લંડન ને અમેરિકા ને ઉચ્ચ શિક્ષણ માટે, એમ ઉદ્ધવજીને એના માતા પિતાએ ક્યાં ભણવા મોકલ્યા હતા ખબર છે? સ્વર્ગમાં ઠેઠ. આલોક નહીં પણ પરલોકમાં. અને કોણ ગુરુ પાસે મોકલ્યા હતા? જે દેવના ગુરુ છે, ગુરુ બૃહસ્પતિ, એની પાસે ઉદ્ધવજી ભણ્યા હતા. અને તેથી એનું જ્ઞાન પણ બહુ શ્રેષ્ઠ હતું. પણ કનૈયાજીનું જીવન ચરિત્ર એવું શ્રેષ્ઠ કે ઉદ્ધવને કનૈયાજી બહુ ગમે, કનૈયાજીને પણ ઉદ્ધવ બહુ ગમે. એટલા બધા યાદવો હતા, પણ કનૈયાજીનું જો કોઈ પ્રિય પાત્ર હોય તો એ ઉદ્ધવજી હતા. અને હવે ઉદ્ધવજીને ભગવાને કહ્યું કે ઉદ્ધવ, મને મારી નગરી, મારા સ્વજનો બધા બહુ યાદ આવે છે. જાઓ, મારો સંદેશો લઈ અને તમે વ્રજમાં જાઓ, ત્યાં મારી બધી ગોપીઓ હશે અને એને આ સંદેશો આપજો. ભારે હૃદયે કનૈયાજી આવું કહ્યું. ઉદ્ધવજી કહે છે કે મને ગામડામાં બહુ ગમે નહીં. સ્વર્ગમાં ભણ્યો છું ને, મથુરામાં રોયો જ રહ્યો છું, તેથી વ્રજમાં મને બહુ ગમશે નહીં. અને બીજું કે હું સવારે જાઉં ને સાંજે જ આવી જાઉં. તમારો સંદેશો દયાળુ ખરા, પણ સવારે જ જાઉં ને સાંજે પાછો આવી જઈશ. કનૈયાજીએ કહ્યું, ઠીક છે ઉદ્ધવ, તમને અનુકૂળ લાગે એમ કરજો, પણ આ ચોક્કસપણે મારો સંદેશો લ્યો અને મારા માતા પિતાને અને બધી ગોપીજનોને જઈને આપો. આપણા ઠાકોરજીનો સંદેશો લઈને ઉદ્ધવજી ગયા. ઉદ્ધવમાં બધું હતું, બધા પ્રકારનું જ્ઞાન હતું, પણ જે પ્રેમનું જ્ઞાન જે હોવું જોઈએ એ જ્ઞાન એનામાં ન હતું. અને તેથી ભગવાને આજે ઉદ્ધવને વ્રજમાં મોકલ્યો. અને સંદેશો લઈને ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી આમ બધી રીતે શ્રેષ્ઠ અને કનૈયાજીનું અનુકરણ કરે, કૃષ્ણ ભગવાનનું અનુકરણ કરે. કૃષ્ણ ભગવાન જેવા વસ્ત્ર ધારણ કરે એવા જ ઉદ્ધવજી પણ ધારણ કરે. કૃષ્ણ ભગવાન જેવો મુગટ ધારણ કરે એવો જ મુગટ ઉદ્ધવ પણ ધારણ કરે. એના જ જેવી પુષ્પની માલા પણ પોતે ધારણ કરે. ભાગવતજીમાં વર્ણન મળ્યું, એનું અનુકરણ પોતે કરે. ઉદ્ધવજી બધી રીતે અનુકરણ કરતા હતા. એક જ ફરક માત્ર,
આપણા કનૈયાજી અને ઉદ્ધવમાં એક જ ફરક હતો, અને ફરક શું તો કહે છે કે કનૈયાજી એકદમ પાતળિયા કુમાર, પાતળા, અને ઉદ્ધવજી જરાક એવા જાડિયા, એના કરતા ભરાવદાર છે, એટલો જ ફરક. બાકી હાઈટ બી બંનેની સરખી. અને હવે ઉદ્ધવજી રથ લઈને આવ્યા, જ્યાં યશોદા માને મળ્યા, જ્યાં નંદ બાવાને મળ્યા, પ્રેમ ભરેલી વાતો એની સાથે થઈ, અને આપણા ઉદ્ધવનો ગર્વ બધો ગળવા માંડ્યો. ઉદ્ધવ કનૈયો ક્યારેય અમને યાદ કરે છે? યશોદામાએ કીધું, ઉદ્ધવ આ કનૈયો ત્યાં શું ભોજન કરે છે? અહીંયા તો એને માખણ અને મિશ્રી ખાવાની આદત હતી, ત્યાં વળી શું એ ભોજન કરે છે? એને તબિયતની તો બધા ધ્યાન રાખો છો ને ઉદ્ધવ. આમ બસ કહેતા છે માં, અને આંખમાંથી આંસુ જાય છે આયલા. નંદ બાવા પુરુષ છે એટલે રડતા નથી, પણ એનું મન તો એકદમ ખીન છે, અને બહુ સમજાવે છે, જ્ઞાનની વાત કરે છે ઉદ્ધવ એને. પણ કનૈયાનું નામ પડે અને નંદ અને યશોદાની આંખમાં જાય આંસુ આવે. મનમાં વિચારમાં પડી ગયા ઉદ્ધવ કે આવા પ્રેમાળ માતા પિતાને તમે ભગવાન ક્યાંથી ભૂલી શકો? ન જ ભૂલાય. અને હવે જે ઉદ્ધવજી એમ કહેતા હતા કે સંદેશો દઈને થોડી જ વારમાં આવી જઈશ, એની બદલે એના આંગણે ઉદ્ધવજી રોકાઈ ગયા. આખી રાત એની સાથે સત્સંગ કર્યા, કૃષ્ણનું તત્વ પોતે જાણ્યો, પ્રેમ જાણ્યો માતા પિતાનો, અને ઉદ્ધવજીને પણ કનૈયા પ્રત્યે એવો પ્રેમ થવા માંડ્યો. અને વિશેષ બીજે દિવસે આ ઉદ્ધવજી યમુનાજીના જલમાં સ્નાન કરવા માટે સવારે આવ્યા. સ્નાન કરે છે, અને બધી ગોપીઓ પાણી ભરવા માટે યમુનાજીના જલ પાસે આવી. જોયું તો આ એનું મુખ ઉદ્ધવજીનું બીજી દિશામાં હતું. ગોપીઓને વિચાર આવ્યો કે શું આપણો કનૈયો પાછો આવી ગયો? શું આ કનૈયો છે? એના જ જેવા કપડાં, એના જ જેવો મુગટ, અને એના જ જેવો. એક ગોપીએ કહ્યું કે આપણો કનૈયો પાતળો છે, જ્યારે આ વ્યક્તિ તો થોડોક જાડો છે, આ આપણો કનૈયો ન હોય. તો બીજી ગોપી કહે કે કદાચ ત્યાં સુખમાં ગયો અને રોજ 56 ભાતના ભોજન ખાતો હોય તો જાડિયો થઈ ગયો હોય કદાચ, શું ખબર આપણે. પણ ચાલો એને જઈને પૂછીએ, તું કોણ છો? ઉદ્ધવજી આવા વખતે સંધ્યા ગાયત્રી કરતા હતા. બધી ગોપીઓ રાહ જોઈને ઊભી રહી. જેવા જપ એના પૂરા થયા અને મોઢું આમ જરા બદલું ફેર્યું કે તરત જ બધા ગોપીજનોના એને દર્શન થયા. અને આહા, ઉદ્ધવજી કહે છે, તમે બધી ગોપીઓ છો અને તમારા માટેનો જ આ સંદેશો લઈને હું આવ્યો છું. કનૈયાજીએ જ મને મોકલ્યો છે, અને મારું નામ ઉદ્ધવ છે. પોતાની ઓળખાણ આપવા માંડ્યા. ગોપીઓ કહે છે કે કૃષ્ણ કનૈયાની સાથે અમે બધો જ નાતો તોડી નાખ્યો છે. અમારે કઈ રીતે કનૈયાની સાથે હવે રહેવું નથી. કનૈયો બોલે છે કાંઈ અને કરે છે કાંઈ. આહા, અમારો પ્રાણ છે કનૈયો, પણ અમે નક્કી કર્યું છે કે આજથી જે કોઈ કાળા હોય એની સાથે સંગ નહીં કરવા. આમ ગોપી અને ઉદ્ધવ વચ્ચે સંવાદ થતા હતા. એવામાં એક ભમરો આવ્યો ઉડતો, અને ગોપીએ જે ફૂલ પોતાના અંબોડામાં રાખ્યા હતા, વેણી જે હતી, એના ઉપર આવીને ભમરો બેસી ગયો. અને આ બાજુથી ગોપીઓએ કહ્યું કે ઉદ્ધવ, કૃષ્ણના મિત્ર છો એટલે તમે અમારા પણ મિત્ર થયા. આવો અને અહીંયા આસને બેસો. ઝાડ નીચે એક આસન તૈયાર કરાયું. ઉદ્ધવને બેસવા માટે ગોપીએ કહ્યું, અને એ જ વખતે ગોપીના અંબોડામાં વેણીમાં ભમરો બેસવા ગયો. અને એ ગોપી બોલી, યાત અહીંયા બેસવા ક્યાં આવ્યો વળી? ગોપી ભમરાને કહે છે. ઉદ્ધવને એમ લાગ્યું કે મને કહે છે, હતળંગે ઊભા થઈ ગયા.
તો બીજી ગોપીએ કહ્યું, ના ઉદ્ધવ, એ તમને નથી કહેતા, પણ એ તો ભમરાને કહે છે, તમે તો બેસો. કાળિયો કુમાર અમારી સાથે લુચ્ચાઈ કરીને વયો ગયો, એમાં ઉદ્ધવ તમારો શું વાત છે, બેસો તમે. અને આહા, ભમરાને ઉદ્દેશીને ગીત ગાયું, ઉદ્ધવજીના સન્મુખે ગીત ગવાયું. ભાગવતજીમાં એને કહેવાય છે ભ્રમર ગીત. ભાગવતજીમાં એવા 5 ગીત આપવામાં આવ્યા. વેણુ ગીત, ગોપી ગીત બે હમણાં તમારી પાસે થયા. વેણુ ગીત સવારે થયો, ગોપી ગીત થયું, અને હવે આ ભ્રમર ગીત આપ્યું. વૈષ્ણવ ભ્રમર ગીત બહુ શ્રેષ્ઠ છે. ગોપીજનોને ભગવાનનો વિરહ સહન નથી થતો, અને જે ગીત ગવાયું એ આ ભ્રમર ગીત છે. આધ્યાત્મિક અર્થનો બહુ ઘણો બધો નીકળે છે. એ તો મધુપ પીબત બંધો માં સ્પુર્ષ કિંચિત કિંચિત તત્વમયા વહતુ મધુ પીબત પીબત્વ સાતમ પ્રસાદમ યદુત્વમ તદતાત્મન. હે ભમરા, અમે કનૈયા સાથે સંબંધ તોડ્યો, અને એની સાથે અમે કાળા જેટલા પણ છે બધા સાથે સંબંધ તોડ્યો. અમે એના માટે ક્યારેય કોઈ દિવસ સંબંધ બાંધતા નથી. એ અમને દગો દઈને જતો રહે છે. કહે છે કે હું બહુ દયાળુ, પણ એની દયા આજે દેખાઈ રહી છે. ગોપીઓ આવો કટાક્ષ કરે છે. અને આગળ શ્લોકમાં બોલે છે, બલિ તત્વમ સ્વા મોહિની સ્વરૂપમ સુમનસ્ય સા યોગમયા પદ્મજામ સા યોગ કૈવલ્ય જ્ઞાન સ્વરૂપમ મયા. અમારા જ જેવો એક ભોળો રાજા હતો, બલિ નામનો રાજા. કહ્યું કે મારે કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. 3 પગલા જમીનનું દાન માગી અને એને આખે બાવો કરી દીધો, અને વળી પાછો કે હું બહુ દયાળુ છું. કૃષ્ણ ભગવાનના માટે આવું ગોપી બોલી રહી છે. અને વળી પાછો કહે છે કે હું બધા ઉપર બહુ દયા કરું. જોઈ અમે આ કનૈયાની દયા, અમને બધી ગોપીઓને અહીંયા મરતી મૂકી અને કનૈયો જતો રહ્યો. ભાગવતજીમાં વર્ણન મળ્યું કે એ વખતે બધી ગોપીઓ રડે છે. અને આવો સ્નેહ અને આવો પ્રેમ ગોપીઓનો જોયો ને, અને આપણા ઉદ્ધવજીનો ગર્વ ગળવા મંડી ગયો. ઉદ્ધવજીને થયું કે આહા કનૈયાજી, આવો પ્રેમ ને આવો ભાવ તમે ન જ ભૂલી શકો. 2 હાથ જોડી ગોપીઓના ચરણમાં વંદન કરવા મંડી ગયા. સ્નેહના સંદેશાઓ થયા. જે ઉદ્ધવજી સવારે જઈને સાંજે આવી જવાના હતા, એ ઉદ્ધવજી 7 દિવસ સુધી વ્રજની ભૂમિમાં રોકાયા. રોજ ગોપીઓને સંગ સત્સંગ કરે, અને અંતે જ્યારે ત્યાંથી નીકળ્યા ને, ત્યારે 2 હાથ જોડી અને પોતે બોલ્યા કે હે ભગવાન, બીજા જન્મમાં કદાચ આ જન્મમાં જો મારું કંઈ પુણ્ય હોય તો મને આવતા જન્મમાં આ વ્રજની ભૂમિની ગોપી બનાવજો. અરે કદાચ મારું પુણ્ય ન હોય તો આ વ્રજની ભૂમિનો કોઈ ગોવાળ મને બનાવજો. અરે એટલું પણ જો મારું પુણ્ય ન હોય તો હે ભગવાન, મને યમુનાજીના જળનો એક પથ્થર અથવા ઝાડવું કે એક પાંદડું પણ બનાવજો, પણ કાંઈક ને કાંઈક મારો વાસ અહીંયા મને વ્રજની ભૂમિમાં આપજો. ઉદ્ધવજીનું ત્યારથી પ્રિય ક્ષેત્ર કયું થઈ ગયું? વ્રજભૂમિ થઈ ગયું. ભલે ભગવાન સાથે દ્વારકામાં પણ એ બિરાજતા હતા, અને ભગવાન જ્યારે સ્વધામમાં ગયા હતા ત્યારે ઉદ્ધવજીએ અન્ય ક્યાંય જવાનું પસંદ નહોતું કર્યું, પણ એ ક્યાં પધાર્યા હતા? રમણ રેતીમાં એ પધાર્યા. ઉદ્ધવ તત્વ શ્રેષ્ઠ, અને એનાથી પણ અનેક ગણું શ્રેષ્ઠ તત્વ ગોપી તત્વ, બહુ બહુ પ્રેમ જોયા.
ભગવાનની યાદી જોઈ, ગોપીજનોનો ભાવ. હું રે સુજાણું વાલે મુજ માસું દીઠું. કનૈયાજી પ્રત્યેનો પ્રેમ અને ગોપીઓ આવું ગાય. જે કનૈયા સાથેની યાદી સંકળાયેલા આવા બધા કીર્તન. વારી વારી સામું જુએ, વારી વારી સામું જુએ, મનડું મન મોહી લીધું. હું રે સુજાણું વાલે મુજ માસુડી. ગોપી આવું ગાય, આલાપ આપે અને કનૈયા સામે ન જોવે એટલે રડવા માંડે. ઉદ્ધવજી આવા સ્વરૂપ જોયા, ગોપીઓના પ્રેમનો ભાવ જોયો, એનો ગર્વ ગળી ગયો. કનૈયાજી બીજા જન્મમાં મને ગોપી બને. એક મારા અંતરની આસ, એક મારા અંતરની આસ, નંદલાલ ચરણોમાં રાખજો. એક મારા અંતરની આસ, એક મારા અંતરની આસ, નંદલાલ ચરણોમાં રાખજો. બનું હું તો નંદ કેરો દાસ, નંદ કેરો દાસ, નંદલાલ ચરણોમાં રાખજો. બનું હું તો નંદ કેરો દાસ, નંદ કેરો દાસ, નંદલાલ ચરણોમાં રાખજો. ભગવાનના ચરણમાં આવું ઉદ્ધવજીએ માગ્યું, મને બીજા જન્મમાં વ્રજમાં કંઈક વાસ આપી દે છે. સંદેશો લઈ ગોપીજનોને વંદન કરી, વ્રજની સારી યાદી લઈ અને આપણા ઉદ્ધવજી ત્યાંથી નીકળ્યા. ઠાકોરજી પાસે આવ્યા, વંદન કર્યા, ગોપીઓના સામા સંદેશા એને આપ્યા. ઉદ્ધવજીએ મધ્યસ્થીના કાર્ય કર્યા, ગોપી અને કનૈયાની વચ્ચે પોતે મધ્યસ્થી થઈને રહ્યા. આજે પણ એવું કહેવાય છે કે ગોપી જ્યારે સાદ આપે એટલે ભલે કનૈયાજીને 5289 વર્ષ થઈ ગયા, પણ વ્રજની ભૂમિમાં સાક્ષાત એ બિરાજે છે. અને એટલે આપણે બધા ત્યાં જાત્રા કરવા જઈએ છીએ. જાય ને, અને રમણ રેતીમાં તો આખું શરીર આપણું ત્યાં આડોટીએ એના આપણા શરીરને એની રજ બધી લગાવી. ચાલો, આવા વૃંદાવનના ભગવાન કેવા કનૈયાજી, તો વર્ણન મળે પગે લાગ્યા જેવા. પુષ્ટિ સિદ્ધાંતમાં આ ભ્રમર ગીતનો પણ બહુ મહિમા છે. વૈષ્ણવ જે ભગવાનનો વિરહ તાપ ઓછો કરે અને બધી રીતે કલ્યાણ કરે છે. આપણા ઠાકોરજી મથુરામાં રહ્યા, અલગ અલગ બધાના કલ્યાણ કરે છે. બહુ બધાનું સારું થાય છે યાદવોનું. અને હવે કંસને માર્યા એટલે કંસના બધા મિત્રો કનૈયાજીની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. જરાસંધનો પ્રધાન છે, મુખ્ય રાજા છે, અને એના નીચે બધા રાજાઓ યુદ્ધ કરવા આવ્યા. કૃષ્ણ અને બલરામના યુદ્ધ થયા, મોટા યુદ્ધ. એક નહીં, બે નહીં, પણ 17 વાર જરાસંધ આવ્યો. દર વખતે કૃષ્ણ અને બલરામ એને હરાવે અને એને પાછો કાઢે, હરાવીને પાછો. વળી પાછા થોડાક દિવસ થાય ને પાછો એ આવે. કનૈયાજીએ વિચાર કર્યો કે આ યાદવો સાથે આપણને શાંતિથી અહીંયા મથુરામાં નહીં રહેવા દે. પણ આ વખતે જે જરાસંધ આવ્યો હતો એના ભેગો કાલ્યવન નામના એક રાક્ષસને લઈને આવ્યો હતો. કાલ્યવન, કાલિયવન એનું નામ કાલ્યવન. અને એ બહુ બળવાન હતો. જરાસંધને એમ કે મારું બળ, આ કાલ્યવનનું બળ બધું ભેગું થશે તો કૃષ્ણને જીતી શકાશે. અને હવે કાલ્યવન એવો તો માયાવી હતો કે આકાશમાં લડે.
કનૈયાજીએ વિચાર કર્યો કે આને મારે મારવો નથી, પણ કોઈના હાથે એને મરાવો છે. કાલ્યવન છે એ શુક્રાચાર્યનો દીકરો થતો, બ્રાહ્મણનો દીકરો. પણ શુક્રાચાર્ય યવન કોઈ સ્ત્રીના મોહમાં રહ્યા હતા, એની સાથે લગ્ન કર્યા હતા, અને તેથી યવનનો દીકરો થયો. યવન એટલે યહૂદીઓ બધા, જે મ્લેચ્છ લોકો અત્યારે આપણે મુસલમાન જેને કહીએ છીએ, એ જ બધા નીચી જાતના. અને શુક્રાચાર્યે એમાં લગ્ન કર્યા હતા, અને આ દીકરો એ હતો. માતા એની મ્લેચ્છ અને એના પિતા શુક્રાચાર્ય, અને એ કાલ્યવન બહુ બહુ બળવાન. કનૈયાજીએ વિચાર કર્યો કે એને હું મારીશ તો ભલે માતા એની બધી શુદ્ર છે, પણ એની પિતા તો બ્રાહ્મણ છે, એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગે, એટલે મારે એને હવે મારવો નથી. અને હવે કાલ્યવન અને જરાસંધ કનૈયા સાથે લડે છે. ભાગવતમાં વર્ણન મળ્યું, કનૈયાજી અને બલરામજી રણ છોડી અને ભાગ્યા, રણ છોડી. તેથી ભગવાનનું એક નામ થયું રણછોડરાય. બોલો શ્રી રણછોડરાય પ્યારે કી. લડતે લડતે પોતે ભાગ્યા. આવા વખતે પાછળ કાલ્યવન અને આગળ ભગવાન કૃષ્ણ દોડતે દોડતે રણથી ભગવાન અહીંયા જુનાગઢની ભૂમિમાં આવ્યા. ત્યાં એક મજાના મહાન વ્યક્તિ છે મુચકુંદ, એ ત્યાં સૂતા છે એની ગુફામાં. અને આપણા કનૈયાજીએ પોતાનું ઉપવસ્ત્ર એના ઉપર ઓઢાડી અને પોતે બાજુમાં સંતાઈ ગયા. અને કનૈયાને શોધતો શોધતો આ કાલ્યવન ત્યાં આવ્યો, અને આમ ભગવાનનું ઉપવસ્ત્ર ઓઢેલું જોયું. એને એમ કે કૃષ્ણ અહીંયા મારાથી ડરીને સૂઈ ગયા છે. ક્રોધમાં આવીને પાટું માર્યું, અને જેવો એને માર લાગ્યો એટલે મુચકુંદ નિંદ્રામાંથી ઊભા થયા, અને એને જેવી એની આંખ ખુલી કે એમાંથી અગ્નિ નીકળ્યા, અને અગ્નિમાં કાલ્યવન આખો બળીને ત્યાં ખાલી થઈ ગયો. મુચકુંદને એવું વરદાન હતું કે હું સૂતો હોઉં અને વચ્ચે જો કોઈ મને ડિસ્ટર્બ કરવા આવે તો મારી આંખના અંગારાથી એ માણસ મરી જાય. દેવતાઓએ આવા વરદાનો આપ્યા. કનૈયાજીએ જાણતા હતા, અને એને નહોતો મારવો પોતાના હાથે, એટલે કાલ્યવનને ભગવાને મુચકુંદના હાથે મરાયો. કઈ જગ્યાએ? તમે જુનાગઢમાં જાઓ છો, જ્યાં દામોદર કુંડ છે એની પહેલા મુચકુંદની જગ્યા, મુચકુંદની ગુફા કહેવાય છે, ત્યાં ભગવાને એને મરાવ્યો. ચાલો આવા વખતે કાલ્યવન મયરો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને પછી મુચકુંદે જોયું કે કનૈયાજી પધાર્યા છે, એટલે પોતે એને વંદન કરે છે. ભગવાનની પૂજા વગેરે થયા. જે દામોદર કુંડ છે અત્યારે ગિરનારની તળેટીમાં, ત્યાં જ આ બધું થયું. આપણા ભગવાને મુચકુંદને આશીર્વાદ આપ્યા, પાછો સુવડાવી દીધો કે તું સૂઈ જા. નિંદ્રાનો એ શોખીને દેવની અને દૈત્યોની યુદ્ધમાં દેવને સાથ દેવા ગયો હતો, લડાઈ. અને વર્ષો સુધી ચાલેલું એ યુદ્ધ હતું, અને તેથી એના શરીરને થાક બહુ લાગ્યો હતો, કારણ કે યુદ્ધ દિવસે ને રાત્રે બંને રીતે ચાલતા હતા, અને બહુ થાકેલો હતો. દેવતાઓએ એને વરદાન આપ્યું કે જાઓ, થાક્યા છો તો હવે આરામ કરો. એટલે વર્ષોથી સૂતા હતા. આજે જાગ્યા કનૈયાજીની કૃપાથી, અને આને કાલ્યવનને મારી અને પાછા પોતે નિંદ્રાધીન થઈ ગયા. ભગવાન એક કામમાં અનેક કામ કરતા જાય છે. પણ કૃષ્ણ અને બલરામ ભાગ્યા ત્યાંથી, એટલે મથુરા નગરીનો ધ્વંસ સેજે જરાસંધે કર્યો, આ કાલ્યવને પણ કર્યો. તો નગરી આખી અસ્ત વ્યસ્ત થઈ ગઈ. ભગવાને વિચાર કર્યો કે હવે મથુરામાં નથી રહેવું, આ વારે વારે લડવા આવ્યા કરશે, શાંતિથી નહીં રહેવા દે. ભગવાને મય નામના દાનવને આકાશમાંથી બોલાયો, કહ્યું કે એવી નગરી તૈયાર કર કે ત્યાં બધા સહેજે ન આવી શકે. અને સમુદ્રની બરાબર વચ્ચે
મય નામના દાનવે ભગવાન કૃષ્ણના કહેવાથી દ્વારિકા નગરીના નિર્માણ કર્યા. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. કનૈયાજીએ અને બધા યાદવોએ મથુરા છોડી દીધું અને બધા દ્વારિકામાં સ્થાપિત થઈ ગયા. આપણા ઠાકોરજીએ ન્યા પણ રાજગાદી પોતે ન લીધી, ઉગ્રસેનને જ રાજગાદી સોંપી. પોતે એક પ્રધાન થઈ અને ત્યાં બધા યાદવોની સાથે બેસી ગયા. રાજા કનૈયાને ન કહેવાય, રાજા રામને કહેવાય, કારણ કે એને રાજ્યાભિષેક થયો હતો. પણ કનૈયાજી રાજા નથી, કનૈયાજી અધીશ છે. પ્રધાન હોય એને અધીશ કહેવાય. દ્વારિકાધીશ જે પ્રધાન તરીકે મુખ્ય થઈને રહ્યા એ દ્વારકાધીશ થયા. રાજગાદી ક્યારેય કનૈયાજીએ લીધી જ નથી આખું જીવન. અને હવે દ્વારકામાં બધાનો પ્રવેશ થયો. બધા કહે છે દ્વાર કહો, દ્વાર કહો, દ્વાર કહો. કનૈયા આમાં લઈ આવ્યા તો ખરા નગરીમાં, પણ એનો દ્વાર ક્યાં છે? એટલે નગરીનું નામ થઈ ગયું દ્વારિકા. દ્વાર કહો, દ્વાર કહો, દ્વાર ક્યાં છે આનો બહાર નીકળવાનો? અને તેથી દ્વારકા થયો. સમુદ્રની વચ્ચે સોનાની નગરીના નિર્માણ થયા. આપણા ભગવાન અધીશ થયા. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. બધા યાદવોની સાથે ભગવાન દ્વારકામાં રહે છે. બધા યાદવો સુખી છે. અને હવે આગલા અધ્યાયમાં વર્ણન મળ્યું છે કે કુંડિતપુરની એક કન્યા છે, ભીષ્મક રાજાની દીકરી છે અને એનું નામ રૂક્ષ્મણીજી છે. અને એ મનોમન કનૈયાજીને પરણી ચૂક્યા છે. કન્યા છે રૂક્ષ્મણીજી. કુંડિતપુર એક નગરનું નામ છે અને દેશનું નામ છે વિદર્ભ ભૂમિ. વિદર્ભ, વિદર્ભ એટલે કઈ ભૂમિ ખબર છે? કુંડિતપુર. મહારાષ્ટ્રમાં જે નાગપુરની જગ્યા છે એ વર્ષો પહેલાનું વિદર્ભ, અને કુંડિતપુર નગર એટલે નાગપુર, એ જ કુંડિતપુર નગર. અને એ નગરીના રાજા, એનું નામ ભીષ્મક રાજા. અને આપણા રૂક્ષ્મણી બેનના એ પિતા થાય. એને એક ભાઈ છે, એને ઓળખો, એનું નામ છે રૂક્મયો. એ ગામનો યુવરાજ છે અને ભીષ્મક છે એ ગામના રાજા છે. રૂક્ષ્મણીજીએ કનૈયાજીને જોયા નથી ક્યાંય, પણ ભગવાનની કથાઓ ને ભગવાનની વાતો બધા પાસે બહુ સાંભળી હતી અને તેથી એનામાં મોહ જાગ્યો અને મનોમન એ કનૈયાજીને પરણી ગયા. એના પ્રત્યે પ્રેમ લાગણી થઈ. ભાગવતજીમાં વર્ણન મળે છે કે ભીષ્મકની ઈચ્છા તો હતી કનૈયાજી સાથે રૂક્ષ્મણીજીને પરણાવા એના પિતાની, પણ જે એનો ભાઈ જે હતો એ શિશુપાળનો મિત્ર હતો અને એની ઈચ્છા એ કે મારી બેનનું લગ્ન રૂક્ષ્મણીનું એ શિશુપાળ સાથે કરાવ. અને બસ રૂક્ષ્મણીજીની લેશ માત્ર ઈચ્છા નથી કે રૂક્ષ્મણીજીની કે આ શિશુપાળ સાથે પરણે, પણ હવે લગ્ન લેવાયા, મુહૂર્ત લેવાયા, સગાઈઓ બધી થઈ અને હવે રૂક્ષ્મણીજીની ઈચ્છા ન હતી છતાં પણ રૂક્મયો ધરાહાર એનું લગ્ન શિશુપાળની સાથે કરતો હતો. આવા વખતે રૂક્ષ્મણીજીથી આ બધું સહન નથી થતું અને તેથી એણે ભગવાનને માટે એક પત્ર લખ્યો. કહ્યું કે હે પ્રભુ, આપ આવો, મારું પાણી ગ્રહણ કરો. જો તમે મારું પાણી ગ્રહણ નહીં કરો તો મારા પ્રાણ આપી દઈશ, પણ હું શિશુપાળને તો નહીં જ પરણું. પત્ર લખ્યો અને બ્રાહ્મણ એ ગામના હતા એને તૈયાર કર્યો. પત્ર લઈને કનૈયાજી સુધી મોકલાયો. રૂક્ષ્મણીજીનો પત્ર બહુ શ્રેષ્ઠ છે. વૈષ્ણવો, એ પત્રનું પઠન પાઠન કરવાથી કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય.
કોઈ કન્યા હોય દીકરી અને એના લગ્ન ધાર્યું પાત્ર એને ન મળતું હોય, જેવી ઈચ્છા હોય એવું પાત્ર ન મળતું હોય, તો આ રૂક્ષ્મણીજીનો પત્ર લખવાથી અને કનૈયાજીના ચરણમાં ધરવાથી કનૈયાજી જેવા પતિ પ્રાપ્ત થાય છે. સરસ મજાનો પત્ર, બે હાથ જોડો અને જે એમણે લખ્યો કનૈયાજીને એ સાંભળો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુત્વતાન્ત્વે નિર્વિશ્ય કર્ણ વિહરતો તત્રપમ રૂપમ દ્રશા દૃશ્યમિતખિલ બ્રહ્મ રૂપ ત્વયા તવિષિતાં ચિતમસ્ય પત્રમ. રૂક્ષ્મણીજી કહે છે કે ભગવાન, આ મારું ચિત્ત અને મારી બુદ્ધિ છે. અને શું લખ્યું? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. એ ભુવનના સુંદર એવા કૃષ્ણ, મારું ચિત્ત તમારામાં છે, મારું મન પણ એ પ્રભુ તમારામાં છે. કાંત્વા મુકુંદ મહતે કુલશીલસ્ય રૂપમ વિદ્યાધરસ્વ દ્રવિણ મુપકાય તત્વમ. કાય એટલે મારી કાયા, જેમ કોઈ એક શ્વાન હોય કૂતરું અને યજ્ઞ થતો હોય કે યજ્ઞના ભાગને કેમ શ્વાન ન અડી શકે, એ મારા દેહને આ શિશુપાળ ન સ્પર્શી શકે. ભગવાન, મનથી, મારી બુદ્ધિથી ને મારા ચિત્તથી હું તમને પરણી ચૂકી છું. એ ભુવન સુંદર, આપ આવો ને મારું પાણી ગ્રહણ કરો. જો આપ નહીં આવો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ, પણ શિશુપાળ સાથે તો નહીં જ પરણું. આવો પત્ર સરસ મજાનો લખ્યો છે. આપણા કનૈયાજી પાસે બ્રાહ્મણ દેવા આવ્યા, પત્ર આપ્યો. ઠાકોરજીએ પત્ર વાંચી દ્વારકાધીશે કહ્યું, સામો પ્રત્યુત્તર આપીને કહ્યું, દેવી રૂક્ષ્મણીને કહેજો કે એના મનની આશા કૃષ્ણ ચોક્કસ પૂરી કરશે. ધીરજ રાખજો, યોગ્ય સમયે હું ત્યાં આવી જ જઈશ. આવો સંદેશો સામો આપ્યો. અને હવે બ્રાહ્મણ આવ્યા, રૂક્ષ્મણીજીને સામો સંદેશો લીધો અને બસ રૂક્ષ્મણીજીના જીવમાં હવે જીવ આવ્યો. પણ એ કુંડિતપુરની કન્યાઓ જ્યારે પરણે ને ત્યારે એને પરણવા ગયા પહેલા માતાજીની પૂજા કરવા જવાનો હોય. બધા યાદવોના કુળદેવી કોણ છે ખબર છે? અંબાજી છે. બધા યાદવોના કુળદેવી અંબાજી છે. અને આ જગદંબાના સ્વરૂપના ચરણમાં રૂક્ષ્મણીજી પૂજા કરવા માટે આવ્યા. બપોરના લગ્ન હતા અને સવારના સમયમાં રૂક્ષ્મણીજી અંબાજીની પૂજા કરવા પર્વત ઉપર પધારે છે. વર્ણન એવું મળ્યું, મારા ઠાકોરજી હરણિયો રથ લઈ અને ડુંગરાની બાજુમાં જ પોતે આવીને ઊભા રહી ગયા. અલગ અલગ રથ હોય. હરણિયો રથ એવો હોય કે એ વાયુ વેગે દોડે, અને બીજું એ રથમાં અસ્ત્ર શસ્ત્ર સરંજામ બધું રેડી હોય. અને બસ ઉતાવળમાં જ્યારે ક્યાંય જવું હોય અને કાર્ય પતાવીને પાછું આવવું હોય ત્યારે કનૈયાજી આ રથનો ઉપયોગ કરતા. એનું નામ છે હરણિયો રથ. હરણ કરી જાય. 4 એના ઘોડા અને બહુ સરસ રથ, અતિશય ફાસ્ટ દોડે. આમ તો ભગવાનનો જે સારથી છે એનું નામ છે દારૂક નામનો સારથી, દારૂક. પણ કૃષ્ણ ભગવાને આવા વખતે દારૂકને સાથે નથી રાખ્યો. પોતે જ રથ ચલાવતે ચલાવતે એકલા કુંડિતપુરમાં રૂક્ષ્મણીજીનું હરણ કરવા એકલા જ આવ્યા છે. ભાગવતમાં વર્ણન પણ એવું જ મળ્યું છે કે કૃષ્ણ ભગવાનને એકલા આવતા જોઈ બલરામજીને ત્યાં દ્વારકામાં ચિંતા થવા માંડી. કનૈયો જાય છે ને વળી કંઈક આ બધા યોદ્ધાઓની સાથે ઘેરાઈ જશે તો. પણ કનૈયાજીએ કોઈને પોતાના મનની વાત ન કરી, એકલા આવ્યા. અને હવે જેવા આપણા રૂક્ષ્મણી બેન માતાજીની પૂજા પૂરી કરી
ઉતરતા હતા પગથિયા કે આપણા કનૈયાજીએ જઈ અને લીલા માત્ર રૂક્ષ્મણીજીનો હાથ પકડી લીધો અને સીધા રથમાં બેસાડી દીધા. અને પછી ભગવાન સીધા ભાગ્યા નહીં, પણ પોતાની પાસે એક શંખ હતો, જેને પંચજન્ય શંખ કહેવાય, એ મોટા અવાજથી ભગવાને વગાડ્યા. અને જગતને ખ્યાલ આપ્યો કે આ કન્યાનું હરણ કરીને હું જાઉં છું. હરણ કોઈ એમ ચોરી છુપીથી ન થાય. શંખનો નાદ આપ્યો. એનો અર્થ એ છે કે યોદ્ધાઓ, તમારે લડવું હોય તો મારી સામે આવો, પણ આ કન્યા ઉપર તો હવે મારો જ અધિકાર સિદ્ધ કરીશ. કૃષ્ણ ભગવાનનો શંખનો નાદ એવો હતો જોરદાર કે યોદ્ધાઓ બધા સમજી ગયા કે આ અવાજ કૃષ્ણનો જ છે. અને આ શંખ નાદ ઉપરથી યોદ્ધાઓ ઓળખાતા. શંખનો નાદ આપે એના ઉપરથી યોદ્ધાઓ યુદ્ધ કરવા આવ્યા હોય એની ઓળખ થાય. બધા દૂર દૂર હોય પણ એ નાદ ઉપરથી ખબર પડે. અને આવા વખતે શિશુપાળ અને રૂક્ષ્મણીજીનો ભાઈ છે જે રૂકમણીઓ, એને ખ્યાલ આવી ગયો કે આ શંખનાદ કૃષ્ણનો જ છે અને કૃષ્ણ અહીંયા આવ્યા જ લાગે છે. દોયડા બધા તલવારો લઈને મોટી સેનાઓ આવી. કનૈયાજી રણઘરણ કરીને ભાગતા નથી, એ તો બધાની રાહ જોઈને ત્યાં રહ્યા. રૂક્ષ્મણીજીએ કહ્યું, પ્રભુ, મારો ભાઈ એની સેના લઈને આવે ત્યાર પહેલાં મને લઈ અને દ્વારકા જતા રહો. બહુ બળવાન છે, તમારી સાથે યુદ્ધ કરશે. ભગવાને કહ્યું, ના, ચોરી છુપીથી હું હરણ કરવા નથી આવ્યો. લડીશ બધાની સામે, બધાને જીતીશ અને પછી તમારું પાણી ગ્રહણ કરીશ. ભગવાન વીર છે. અને બસ બધાની સાથે લડાઈ થઈ. વર્ણને એવું મળ્યું એકલા કનૈયાજી વચમાં. અને ફરતા યોદ્ધાઓ બધા ગોઠવાઈ ગયા. કોઈ બાણ ચલાવે, કોઈ ગદા ચલાવે, કોઈ તલવાર ચલાવે. પણ આહા, કનૈયાજીએ એવી તો વીરતાનું પ્રદર્શન કર્યું કે બધાને એણે હરાવી દીધા. પણ આ લડાઈ ચાલતી હતી ત્યારે નારદજી આકાશમાંથી બધું જોતા હતા. અને એને ડર લાગ્યો કે આટલા બધા યોદ્ધાઓ કે કનૈયાજીને પહોંચી જશે તો. એટલે ફટાફટ દ્વારકા ગયા. બલરામજીને સમાચાર આપ્યા કે તમારો ભાઈ કનૈયો રૂક્ષ્મણીજીનું હરણ કરવા ગયો, પણ યોદ્ધાઓની વચ્ચે ફસાઈ ગયો છે. એટલે બલરામજી પણ બહુ મોટી યાદવોની સેના લઈ અને એ પણ ત્યાં પહોંચી ગયા. જ્યાં આવે છે બલરામજી આખી સેના લઈને યાદવોની, ત્યાં તો કનૈયાજીએ યુદ્ધ જીતી લીધા છે. બધાને જેને જે સજા આપવાની હતી એ આપી દીધા છે. બલરામજીને હવે થયું કે કનૈયાના વખાણ કરવા કે કનૈયાને ઠપકો દેવા. કારણ કે કનૈયાની સાથે કોણ છે? હવે રૂક્ષ્મણી છે. જો વખાણ કરીને એમ કે તે સારું યુદ્ધ જીતી લીધું, તો રૂક્ષ્મણીજીને એમ થાય કે મારા ભાઈઓને માર્યા તો એમાં એણે શું સારું કર્યું. અને જો એમ કે ના, કનૈયા તે બરાબર નથી કર્યું, તો રૂક્ષ્મણીજીને અને કનૈયાને ખોટું લાગે. બલરામજી પછી સારું મીઠા ભાષામાં બોલ્યા, કનૈયા, તારે હવે જો કોઈ મદદની જરૂર હોય તો અમે અહીંયા ઊભા છીએ. કનૈયાજી પછી રૂક્ષ્મણીજીને લઈ અને ગયા આગળ સમુદ્ર કિનારે ગયા છે. માધવપુર ઘેડમાં પધાર્યા અને ત્યાં મારા ઠાકોરજીના લગ્ન અને યજ્ઞ થયા. કઈ જગ્યાએ? માધવપુર ઘેડ. આજે પણ દરિયા કિનારે પ્રદેશ છે. ત્યાં રૂક્ષ્મણીજીનું અને આપણા ઠાકોરજીનું મંદિર આજે પણ છે. ચાલો, બહુ સરસ જગ્યા છે ત્યાં. અને ન્યા લગ્ન થયા છે. ભાગવતમાં વર્ણન એવું મળ્યું, નારદજી આકાશમાંથી પધાર્યા અને નારદજીએ એ જગ્યાએ કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ કરાયા છે. આવા વખતે કન્યાદાન દેવા માટે કોઈ નથી. ભગવાને આવા વખતે આર્ષ વિવાહ કર્યા છે.
મંગલ મજાના ફેરા ફરાય છે. ઋષિમુનિઓ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. મારા ઠાકોરજીનું અહીંયા લગ્ન થયું. બધા વંદન કરો. બોલી શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. એ તો પેલું મંગળિયું વરતાય રે, પેલું મંગળિયું વરતાય રે, પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ દિનતાના દાન દેવાય રે, પેલે મંગળ દિનતાના દાન લેવાય રે. દાન લે છે નંદ તણો રે કુમાર રે, દાન લે છે નંદ તણો રે કુમાર રે. મંડપ મધ્યે વર્ત્યા છે ચાર મંગલ વચ્ચે વર્ત્યા છે ચાર મંગળ, બીજે મંગળ સાસાના દાન દેવાય રે, બીજે મંગળ ગાયોના દાન દેવાય રે, બીજે મંગળ ગાયોના દાન દેવાય રે. દાન લે છે નંદ તણો રે કુમાર રે, દાન લે છે નંદ તણો રે કુમાર રે. ત્રીજે મંગળ સેવાના દાન દેવાય રે, ત્રીજે મંગળ સેવાના દાન દેવાય રે. દાન લે છે નંદ તણો રે કુમાર રે, દાન લે છે નંદ તણો રે કુમાર રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. દાન લે છે નંદ તણો રે કુમાર રે, દાન લે છે નંદ તણો રે કુમાર રે. બોલો વૈષ્ણવ બોલો સૌ જય જયકાર રે, બોલો વૈષ્ણવ બોલો સૌ જય જયકાર રે. મંડપ મધ્યે વર્ત્યા છે ચાર મંગળ મધ્યે વર્ત્યા છે ચાર મંગળ મધ્યે. ભગવાનના દિવ્ય લગ્ન થયા. આનંદ થયો. પહેલા ફેરામાં દિનતાના દાન, બીજા ફેરાની અંદર સેવાના દાન, ત્રીજા ફેરાની અંદર ગાયોના દાન અને ચોથા ફેરાની અંદર કન્યાના દાન. શ્રી ઠાકોરજી દાન લીધા છે. નારદજીએ લગ્ન કરાવ્યા છે. આ કોઈ લૌકિક લગ્ન નથી અને અલૌકિક લગ્ન કહેવાય. જીવનું બ્રહ્મ સાથે પરણવું એને શું કહેવાય? અલૌકિક લગ્ન કહેવાય. લૌકિક લગ્ન જે આપણા સમાજમાં થાય એ, પણ આ તો બ્રહ્મનું લગ્ન છે. બસ બધે પુષ્પના વૃષ્ટિ અને જય જયકારના ઘોષ થયા. મારા લાલાજીના લગ્ન થયા. કનૈયાજી હવે સંસારમાં પધાર્યા. ભાગવતમાં વર્ણન મળ્યું છે. બલરામજી છે એ તો રૈવર્તક પર્વતના દીકરી રેવતીજીની સાથે પહેલા છે. જેમ કૃષ્ણના લગ્ન એમ બલરામના પણ લગ્ન. કોને પહેલા? રૈવર્તક પર્વતના દીકરી, એનું નામ છે રેવતીજી. રૈવર્તક પર્વત એટલે ગિરનાર પર્વત, જે જુનાગઢમાં છે ગિરનાર પર્વત. એનું નામ વેદકાળમાં એ પર્વતનું નામ રૈવર્તક પર્વત. જેમ શંકર ભગવાનના બસ જે પર્વતના દીકરી પાર્વતી હિમાલયના, એમાં રૈવર્તક પર્વતના દીકરી એ રેવતીજી અને ભગવાન બલરામજી
એ જ ભૂમિમાં, જૂનાગઢની ભૂમિમાં એણે રેવતીજી સાથે 4 ફેરા લીધા અને એ પણ ત્યાં સંસારી પછી થયા. એટલે જૂનાગઢની ભૂમિ જે છે એ શું કહેવાય? બલરામજીની સાસરા પક્ષની ભૂમિ કહેવાય. રેવર્તક પર્વત આખો. વૈષ્ણવ આજે પણ તમે દામોદર કુંડ જાઓ ને તો એની બાજુમાં જ બરાબર રેવતી કુંડ છે. શું છે? રેવતી. જ્યાં બસ ભગવાન શંકર બિરાજે છે ત્યાં મુરગી કુંડ છે. ભવનાથ દાદાની બાજુ મુરગી કુંડ. અને આ દામોદર કુંડની બરાબર બાજુમાં રેવતી કુંડ છે. ચલો, લગ્ન થયા ને ત્યારે નાવણ જ્યાં આવ્યા હતા રેવતીજીને, આ જગ્યાએ એણે નાયા હતા અને તેથી કુંડનું નામ રેવતી કુંડ થયું છે. અહીંયા દામોદર કુંડ, વચ્ચે મુચકુંદની જગ્યામાં જવા માટેનો થોડો રસ્તો અને પછી બાજુનો જે કુંડ એનું નામ રેવતી કુંડ છે. કનૈયાજીના તો લગ્ન બસ થયા, એમ આપણા બલરામજીના પણ લગ્ન થયા. માધવપુર ઘેડમાં કનૈયાજી પરણા અને આપણા બલરામજી જૂનાગઢ રેવર્તક ભૂમિમાં પરણા. બંને ભાઈઓ પરણા, બંને ભાઈઓ સંસારી થયા. ભગવાનના સંસારની કથા પણ ભાગવતમાં નોંધવામાં આવી. સંસાર કેવો હોવો જોઈએ? પશુ પંખીના જેવો સંસાર ન હોય, પણ જે સંસારમાં વૈરાગ્ય હોય, જે સંસારમાં ભક્તિનો રંગ હોય, એ સંસારને શાસ્ત્રમાં શ્રેષ્ઠ સંસાર કહે. બીજું, ભગવાનનું સ્વરૂપ એવું છે કે સંસારમાં રહે છે ખરા, પણ એ છતાં સંસારથી પર હોય એ રીતે એનું જીવન છે. ભાગવતમાં વર્ણન મળ્યું છે, કૃષ્ણજી અને રૂક્ષ્મણીજીના સંસારમાં સર્વપ્રથમ એને દીકરા પ્રાપ્ત થયા. એનું નામ છે પ્રદ્યુમ્ન. કોણ છે? પ્રદ્યુમ્ન. ભગવાનના પાટલીપુત્ર મેન એ પ્રદ્યુમ્ન છે. અને આ પુત્રનો જેવો જન્મ થયો રૂક્ષ્મણીજીના કુખ નિમિત્તે, એના ઉદર નિમિત્તે, તો એ દીકરો હજી નાનો છે, બાળક છે, શિશુ છે. અને એક દૈત્ય આવ્યો, સંબ્રાસુર નામનો રાક્ષસ આવ્યો અને કોઈને ખબર ન પડે એમ રાત્રિના સમયે આ દીકરાનું હરણ કરી, ચોરી અને જતો રહ્યો. અને હવે રૂક્ષ્મણીજી દીકરાને આમ ચોરાયો થયો એટલે કલ્પાંત કરે છે, રડે છે. ઠાકોરજી દીકરાને શોધવા માટે નીકળ્યા. કોણ ચોરી ગયું કોઈને ખબર ન પડી. રાતના સમયમાં જ આ સંબ્રાસુર ચોરી ગયો હતો. બહુ શોધવા છતાં દીકરો ન મળ્યો. પણ આવા વખતે ભાગવતમાં વર્ણન મળ્યું, બધા યાદવોએ આખી પૃથ્વી ખોદી નાખી, પણ એને ક્યાંય આ પ્રદ્યુમ્નના ભાળ ન મળ્યા. અંતે બધા નિરાશ થઈ અને પાછા દ્વારકામાં આવ્યા. પુત્ર ન જ. પણ ભાગવતમાં વર્ણન સાથે સાથે